गुड मॉर्निंग। आज 3 फरवरी है और ट्यूसडे है। और गुड मॉर्निंग, कैसे हो आप सब। अभी सुबह के 6:30 बज चुके हैं और मैंने अपना लंच रेडी कर दिया है क्योंकि दोनों को आज 7:45 है। स्कूल और ऑफिस दोनों चले जाएंगे, इसलिए तो अभी मैंने अपना उन लोगों का लंच है वो रेडी कर दिया है। तो आइए मैं दिखाती हूँ। पहले तो जो कल मैंने चने भिगोए थे तो वो कैसे बने हैं, क्योंकि सुबह थोड़ी जल्दी होती है तो मैं रेसिपी आपको नहीं दे पाई, पर आप। और उसके साथ मैंने राइस बनाए हैं आज और ब्लैक चने बनाए हैं, थोड़े से ग्रेवी वाले। तो आज ये लंच में ऑफिस में ये लेके जाएंगे। तो चलिए, मेरा लंच तो मैंने आपको दिखा दिया है, उसके साथ गुड मॉर्निंग करते हैं। और अभी मुझे 1 आवर और टाइम देना होगा क्योंकि ये लोग रेडी होके जाएंगे। उसके बाद ये हमारे इस ब्लॉग के साथ मिलते हैं थोड़ी देर में। शाम के बज चुके हैं 4 और आप मेरे ये इंग्रेडिएंट्स देख के तो समझ ही जाओगे कि आज हमारा प्रोग्राम पानी पूरी का है। तो मैं उसमें लहसुन, अदरक, हरी मिर्च, धनिया, पुदीना और नींबू, और बाद में फिर सॉल्ट वगैरह और ब्लैक सॉल्ट दोनों डालूंगी। तो देखिए, मैं पहले इसमें मिक्सी में पीसने के लिए डालूंगी लहसुन, फिर अदरक, फिर मैंने ये मिर्ची कट की है ये, फिर मैं ये दोनों को वॉश कर लूँगी। मैं पहले ये वॉश कर लूँगी दोनों चीज़ें। उसके बाद मैं इसमें डाल दूँगी अभी इसको मैं मिक्सी में पीस लूँगी। अभी ये चीज़ें जाएगी इसमें। पानी तो मैंने पुदीना सब डाल के, धनिया पुदीना डाल के बना लिया है। अब जाएगा सॉल्ट, लेमन, चिली फ्लेक्स, और ये मैंने घर पे बनाया है छाछ का मसाला, जो छाछ में बटर मिल्क में डालते हैं ना, मसाला घर पे बनाते हैं वो वाला। नींबू डलेगा इसमें, थोड़ा धनिया पाउडर ऐड कर दूंगी ताकि टेस्ट में बहुत ही अच्छा लगे। तो ये पानी पूरी का पानी रेडी है। તો કેવું ખુશું આજ દોનો? અમને પાણીપુરી મળવાની છે ને, એટલે પાણીપુરી મળવાની છે। શું છે પાણીપુરીમાં? પાણીપુરીમાં પાણીપુરી છે, ચટણી છે, ડુંગળી છે, દહીં છે, સેવ છે, મસાલા સિંગ છે, પાણી છે। જો બધું જ છે પાણીપુરીમાં આજે। પૂરી, મસાલો, પછી ખજૂર આંબલીની ચટણી છે, ઓનિયન છે, દહીં, પછી સેવ છે, મસાલા સિંગ છે, અને આમાં પુદીના વાળું આમાં પાણી છે। તો આજે તને ભાવશે ને? અને એની સાથે ઈ બી આનું છે, ઈ મસાલો દેખાય છે। હા, જો એ આ મસાલાની વાત કરે છે। એ ચાટ મસાલો છે જે ઘરે છાશ વાળો બનાવેલો, છાશમાં નાખવા માટેનો। તો એને છે ને પાણીપુરીની સાથે આ બહુ જ ભાવે છે। તો આજે અમારો ડિનર આ છે, તો ચલો બધા જોઈન કરી લ્યો ડિનર પાણીપુરી સાથે ખાવા માટે આવી જાઓ બધા, હે ને? ચલો મળીએ થોડી વાર કે ચલો। હવે તો આમ બી ગુડ નાઇટ થઈ ગઈ છે અને લેટ બી થઈ ગયું છે થોડુંક। પાણીપુરી બની હોય અને જોડે સેવ પૂરી, દહીં પૂરી ના બને એવું તો બને જ નહીં। તો આ
આ બધાનું છે ને ફેવરિટ હોય છે, જે બધા જ પેલા પાણીપુરી ખાય, પછી દહીંપુરી, પછી સેવપુરી અને ભેળ. તો આવી બધા પાછા દહીંપુરી ખાવા. જો પાણીપુરી થઈ ગઈ, દહીંપુરી થઈ ગઈ. હવે શું કરો છો? આ ભેળ. હવે ભેળ બને છે, બરાબર. બધો મસાલામાં મિક્સ કરે છે સાહેબ. આ ભેળ બનશે કાઠિયાવાડી ટાઈપ. કેવી બનશે? કાઠિયાવાડી. નોટ સૂકી ભેળ. સૂકી ભેળ નહીં, બધી ચટણીઓ સાથે. રાજકોટની ફેમસ જે સાદના ભેળ હોય છે ને, સાદના ભેળ હોય છે એવી ભેળ. કેવી ભેળ? સાદના ભેળ. સાદના ભેળ. તો જોઈ લ્યો, સાદના ભેળ. ગ્રીન ચટણી મારી પાસે નથી અત્યારે, બાકી બધું છે. ગ્રીન ચટણી સિવાય બાકી બધું જ છે. ગોરધનભાઈની જે ચટણી જે છે ને, ગોરધનભાઈની ચટણી બહુ યાદ આવે છે સાહેબને. જેને ખાવી હોય ને એ કમેન્ટ કરજો, હું મંગાઈ આપીશ, બરાબર. કારણ કે એ બહુ જ સરસ હોય છે ચટણી. તો ચાલો બધા પાછા ભેળ ખાવા માટે. તો ચાલો બધા ભેળ ખાવા માટે. ओके, बोलो તમારે બોલો, શું क्या कहना है अभी आपको? હા તો ગુજરાતીમાં બોલો, આપણે તો ગુજરાતી છે જ તે. શું વધારે તને ભાવ્યું, પાણી પૂરી કે મસાલા કે સેવ? શું મને તો વધારે ગમ્યું દહીં, પાણીપુરી અને આ સેવ અને આ મસાલા. દહીં, જો એની થાળીમાં દહીં છે, પાણી અને સેવ એને મિક્સ કરી દીધું છે, મસાલા, બરાબર. પણ બહુ એન્જોય કરે છે ને પાણીપુરી. બહુ યાદ કરતો તો ક્યારે ખરાવશે, ક્યારે ખરાવશે. તો આજનો તો ખરાય. તો લાઈક, સબસ્ક્રાઇબ ને શેર કરો. શેર કરો અને ચાલો બધા પાણીપુરી ખાવા. ચલો પછી પાણીપુરી ખાવા આવું છે તો આવી જાઓ રાજકોટ વાળાઓ. અને 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 છે ને એક બેલ છે, બેલ આઇકન દબાવો, બેલ આઇકન દબાવો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. બાય બાય. और અને જો તમને આમ દેખાડે છે કે Like નો. દેખાડે છે, દબાઈ દેજો. સરસ લાગે તો આજે રાજકોટ વાળા ખાવું છે પાણીપુરી તો આવી જાવ છો. બાય. બાય.